जय माताजी मित्रों, स्वागत है આજના નવા વિડીયોમાં। આજે તારીખ છે 7/7/2026 ને 2-3 દિવસથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે। તેની સાથે સાથે હજુ સુધી બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ, સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમમાં મિત્રો હજુ સુધી પાણીની આવક શરૂ થઈ નથી। ખેડૂતો મિત્રોના મનમાં ચિંતાલાયક પ્રશ્નો ઉભા થવા જઈ રહ્યા છે, કારણ કે મિત્રો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને હજુ સુધી મિત્રો બનાસકાંઠા જિલ્લાના જળાશયોમાં એક જળાશયમાં હજુ સુધી પાણીનો નવા નીર આવ્યા નથી। એટલે ખેડૂતો મનમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થતા જોવા મળી રહેશે કે શું આ વખતે ડેમો તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાશે કે નહીં, કારણ કે મિત્રો પાણીની પણ મિત્રો મુશ્કેલી પડી શકે છે। એટલે ખેડૂતો મિત્રોની આશા છે કે આ વખતે બનાસકાંઠા જિલ્લાના જળાશયોમાં પાણી પૂરતા પ્રમાણમાં સંપૂર્ણ રીતે ભરાય સપાટી પ્રમાણે, અને દાંતીવાડા ડેમ, સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાશે તો આજુબાજુવાળા વિસ્તારમાં ફાયદો થતો જોવા મળશે અને તેના લીધે ખેડૂતો મિત્રોને સિંચાઈ કરવામાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતું જોવા મળશે। અને આજના વિડીયોમાં આટલું હતું। તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી કરીને અમે દાંતીવાડા ડેમ, સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય। તો મિત્રો, જય માતાજી।